માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? અને આમ જો સાંજના 7 વાગી ગયા છે, 7:05 મિનિટ થઈ ગઈ છે. મેં વિડીયો ચાલુ કર્યો સાંજના 5 વાગ્યા અને અહીંયા જો પોતા મારવાનું કામકાજ ચાલુ છે, દેખાય છે. જો પોતા મરાય છે અને જે મસ્ત આપણે પોતા મારે છે, પોતા મારી લે પછી મસ્તીના આપણે તૈયાર થઈ જઈએ ને દહીંનું દળાવવા જવું છે. તો સારું હાલો વિડીયોમાં બન્યા રહેજો. મેં દહીંનું દળાવી 2 દિવસથી દળાવું કરવું છે, થતા નહોતા. આજે જઈ આવી અને સમજો આ બધું માથું ધોળું થઈ ગયું છે. તો મેં કીધું કંઈક કલર બલર લેતા આવીએ, માથામાં કલર બલર નાખી દઈએ, મોઢે કંઈક સ્પેશિયલ બેશલ કરવું હોય તો કરી નાખીએ. એવું બધું કંઈક વિચાર કરવી, કંઈક કરશું કરવું હોય તો જે મજા આવી માર્કેટમાં આટો મારતા આવીએ, જે મળે એ લેતા આવીએ. સારું હારું વિડીયોમાં બન્યા રહેજો. મજા આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. લો તો આપણે જો આખો દી કામ કરીને નવરા થઈ ગયા છીએ ને માથું બાથું વળીને તૈયાર થઈ. મમ્મી આડે જવાનું છે ને જો મમ્મી અત્યારે છે ને ઘઉં ભરવા મળ્યા છે. મસ્તીના તૈયાર થઈ ગયા અને જાઉં છું દેવું દળાવવા. હું ધોઈ દઉં સ્પેશિયલ દેવું દળાવવાની ત્યાં રાખી છે. મારું આપણે તો ઘઉં ભરી પછી દેવું દળાવતા આવીએ, બાકી માટો મારતા આવીએ, દૂધ ધોઈ લેતા આવીએ, પાણીપુરી ખાઈ લેશે તો ખાતા આવશું. હવે તમારે પાણીપુરી ખાઈ લે તમે આવતા ત્યારે અમે ખાઈ લેવું. પાણીપુરી તમારે તો જાય એટલે ખાવાની જ હોય, પણ પાણીપુરી વાળાને શું છે ગેસના બાટલાની સ્પ્રાઇટ છે કે નથી હોય ને તો ખુલ્લું રાખે બાટલો. ગેસનો બાટલો પૂરો થઈ જાય પાણીપુરી વાળા બંધ રાખી દે. એવું કરે. સારું હાલો ફેમિલી જો દહીંનું દળાવવા જાય છે. આમાં પર્સ ને ઠેલો એને દહીંનું હાથમાં લઈ લીધું છે અને મારી પાછળ સોસાયટી દેખાતી છે. પવન બહુ મસ્ત તો દેખાય ને ઝાડવા કેવા હાલે છે. બેનને ઉપાડવા હારે લીધી છે અને અંધારું થઈ ગયું હાવ. પછી તમે આવો ઘરે પહોંચશો તો હાવ અંધારું થઈ જશે. કાંઈ નહીં, સારું પવન મસ્તી નથી. ઘરની બહાર નીકળ્યા તો આંચ થઈ ગયું. તો અમારા સોસાયટીમાં પાછળ લુક કેવો આવે છે કહેજો, કમેન્ટ કરજો. સારું હાલો જય માતાજી. ઘંટી વહી ગઈ છે, દહીંનું મૂકે છે. આ અમારી ઘંટી છે, આ અમારી કરિયાણાની દુકાન. દહીંનું મૂકવા ગઈ. તો જો મમ્મી શાક ને એવું લેવા માંડ્યા છે ને હું અહીંયા મસ્ત ઊભી છું, પવન ખાઉં છું. હવે શાક ને એવું લઈ લે પછી પાછું જવાનું છે કે કટલેરી લેવાય જવાની વાત કહેતા હતા, તો ત્યાં જઈએ પછી મળીએ. તો જો અમે કટલેરીની દુકાન આવ્યા ને અમારે જો આ ટાઈપની દુકાન હોય તમારે કેવી હોય કમેન્ટ કરજો. હવે અમારો વારો આવશે ત્યાં થાય ને જો બધી વસ્તુ અહીં મળી જાય જે જોઈ. તો બધી વસ્તુ લઈ લીધી છે ને અંધારું થઈ ગયું છે હાવ. પાછા આમ વસ્તુ લઈને જો ગાય આડી આવી. ગાય નથી ખૂટી બાજુ ધીમે ધીમે હાલીને ઘરે વયા જાય. દૂધ લેવાનું છે, દેણું મૂક્યું છે તો દેણું લેવાનું છે. ઈ દેવા આવ્યો તો તમે શું કીધું? પૈસા દેવા દહીંનું દળેનારો લેતા આવ્યા. અમે શાકને દૂધને લેતા ફેલા એને મૂકી દીધા અને બેન બતાવું તમને હું બેનને બેન બેની ગઈ હતી. હવે છે ને હું રસોડામાં આવી હતી, પાણી પી લો. હા સડી ગયો, થાકી ગયા. રસોડામાં લાઇટ ચાલુ કરી બાકી છે. એમ કાંઈ નહીં, પેલા પાણીનો બાટલો લઈને રૂમમાં ધોઈ જાઉં. હાલ મસ્ત પહેલાં પાણી પી લઈ પછી આ બધીને એવું કરશું અને કંઈક નાસ્તો બનાવીએ. અને ભૂખ લાગી છે, પાણીપુરી ખાધી નથી. પાણીપુરીવાળાને આજે બંધ હતું, રવિવાર ગયા તો રવિવારે બંધ હતું ને આજે બંધ હતું. મને એમ તો વેકેશન છોકરાને પડી ગયા હોય ને વેકેશન કરવા વહી ગયા છે. પાણીપુરીવાળા આમ કંઈ બંધ ન રાખે, કારણ કે એમાંથી એક જ વેચે છે અને બીજે કે એમને ભાવે ખાવા મજા ન આવે, ખાવાની ભાવે નહીં. માસી મસ્ત બનાવે, માસી પાસે ખાઈ લઈ વારે વારે. પણ હમણાં 2 વખતથી જઈશું નથી હોતા તો કાંઈ પાણીપુરી ખાવાનો મેળ આવ્યો નથી. બપોરે દાળ ભાત બાફાને યાર બટાટા બાફીને રાખ્યા છે. કંઈક નાસ્તો મસ્તીમાં બનાવી નાખી. હાલો પહેલાં પાણી પીને થોડો પૂરો ખાઈ લઈ. પાણી પીવા કેમ પાણી પીવા આવી ગઈ? શું ખાવું છે? હું નાસ્તો બનાવું? શું થયું? દેણું લીધું એટલે ગરમ ગરમ લાગી ગયો. બટાટા બાફેલા છે, હું નાસ્તો ખાવો છે કયો? તો હારું હાલો તો બટાટા બપોરે બાફીને રાખ્યા હતા ને તો વિચાર કર્યો તો મસ્તીના ફટાફટ ગોટા કરી નાખું. લસણિયા ગોટા કરી નાખી, લીંબુ ગોટા મસ્તીના. તો લસણ ખાંડીને નાખી દો મસ્ત. આગળ લીંબુ હમાઈ નાખવાનું છે ને પછી નાખી એવું લાગશે નાખતા જાઉં કેમ. સારું
અમે સેવ બેવ નાખીને તો તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ચણા લોટ થોડોક દોઈ નાખ્યો. તો હારું વાળો ફેમિલી જો આપણે સોસ કાઢી લીધો. ઓનલાઈન મગાવો ને એ પૂરો થઈ ગયો. હવે નાનો પાઉચ લાવવું પડ્યું. સોસ થઈ લીધો છે મસ્ત મસ્ત એકદમ પોસા રૂ જેવાનું ઉપરથી એકદમ ક્રિસ્પી આપણા ગોટા બની તૈયાર થઈ ગયા છે. હાલો બધા નાસ્તો કરો. બસ આજનો વિડીયો એટલો રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. તાત્કાલિક નવી વિડીયોમાં નવી વસ્તુ સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બધાય. હાલો તો જો મસ્ત આપણે બેહી ગયા છીએ. હવે દર્શન થઈ ગયા માતાજીના મસ્તીના, તમને કરાવ્યા છે.